કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી પાસેથી રોયલ્ટી વગરનું સાદી રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કાંકરેજ મામલતદારે રોયલ્ટી ભર્યા વગરનું ડમ્પર ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાની જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો બેફામ બનીને રાત દિવસ સતત પ્રયત્નશીલ રહીને અધિકૃત અને બિનઅધિકૃત રીતે રેતી ખનન કરીને સરકારી તિજોરીઓને રોયલ્ટી ભર્યા વિના ચૂનો ચોપડી રહ્યા છે। ત્યારે હવે કાંકરેજ તાલુકા મામલતદારની અચાનક ફરણી દરમિયાન કંબોઈ ચોકડી પાસેથી ડમ્પર નંબર DD02 G9387 ને રોકાવી પૂછપરછ કરતા કોઈપણ રોયલ્ટી ભર્યા વગર સાદી રેતીનું વહન કરતા માલુમ પડતા દંડનીય કાર્યવાહી કરીને રિપોર્ટ પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને મોકલી આપીને દંડનીય કાર્યવાહી કરવામાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે।